નમસ્કાર. ચાલો આજે આપણે જ્ઞાનના એક એવા અતૂટ પ્રવાહમાં ડૂબકી મારીએ જે દાયકાઓથી લાખો લોકો માટે પથદર્શક બન્યો છે. તો ચાલો આપણે સાથે મળીને એક એવા પ્રકાશનના પાના ફેરવીએ જે માનવતા માટે પ્રકાશના પુંજ સમાન બનવા માટે રચાયું છે અને જેની પ્રેરણા આજે પણ એટલી જ જીવંત છે. આ સમજૂતી, ખરું કહું તો, આપણને સીધા અખંડ જ્યોતિના હૃદય સુધી લઈ જાય છે. એક એવું આધ્યાત્મિક સાહિત્ય જેણે અસંખ્ય લોકોના જીવનને નવી દિશા આપી છે. હવે એક મજાની વાત કહું, આમાં સૌથી રસપ્રદ એ છે કે આ જ્ઞાન કઈ રીતે આપણા જીવનના દરેક પાસા માટે એક સંપૂર્ણ માર્ગદર્શિકા બની જાય છે. જુઓ, આ કોઈ એક વિષયની વાત નથી. ના, આ તો એમ સમજો કે એક સાર્થક અને સંતુલિત જીવન જીવવાનો નકશો છે, એક સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ. કોઈ પણ મહાન યાત્રાની શરૂઆત ક્યાંથી થાય? અંદરથી, બરાબર ને? એટલે જ અહીંયા પહેલું ધ્યાન એક શાંત અને મજબૂત આંતરિક વિશ્વના નિર્માણ પર છે. અને આ મુદ્દાઓ જ તો આપણા જીવનનો પાયો છે. આ આપણને શીખવે છે કે બહારના ઘોંઘાટ વચ્ચે પણ પોતાની અંદર શાંતિ કેવી રીતે શોધવી અને આપણી પોતાની આંતરિક શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આંતરિક સંતુલન પછી હવે આગળ વધીએ અને જોઈએ કે આ જ્ઞાન આપણને વ્યક્તિગત રીતે કેવી રીતે નિખારે છે. અહીંયા માત્ર વાતો નથી, પણ પ્રેક્ટિકલ સાધનો છે. એવા સાધનો જે આપણને આપણી જાતનું શ્રેષ્ઠ સંસ્કરણ બનવા માટે મદદ કરે છે, આપણી ક્ષમતાઓને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે. હવે આ વાત ખાલી આપણા પૂરતી સીમિત નથી. આ જ્ઞાન આપણા રોજિંદા જીવનમાં, આપણા સંબંધોમાં અને આપણી જવાબદારીઓમાં પણ ઉતરે છે. તો આમાં સૌથી મહત્વની વાત એ છે કે અધ્યાત્મ કોઈ અલગ વસ્તુ નથી, એને રોજિંદા જીવનના પડકારો સાથે સીધું જ જોડી દેવામાં આવ્યું છે. પછી ભલે એ સ્ટ્રેસ હોય કે ફેમિલી રિલેશનશિપ્સ. અને આ બધો વ્યક્તિગત વિકાસ શા માટે? એનો હેતુ ઘણો ઊંચો છે. ફક્ત પોતાનું નહીં, પણ સમગ્ર સમાજનું ઉત્થાન કરવું. આ દૃષ્ટિ કેટલી સ્પષ્ટ છે, જુઓ. વ્યક્તિનું ભલું સમાજના ભલા સાથે કેવી રીતે જોડાયેલું છે. આ બધા મૂલ્યો મળીને એક સુમેળભર્યા સમાજનો પાયો નાખે છે. અને અંતે જે સૌથી ક્રાંતિકારી વાત છે તે એ છે કે આ પ્રાચીન જ્ઞાનને આધુનિક સમજ સાથે જોડે છે. આ એક સાચી વિચાર ક્રાંતિ છે. આનો મતલબ એ નથી કે આપણે આધુનિક દુનિયાને છોડી દેવાની છે, બિલકુલ નહીં, પણ એને આધ્યાત્મિક સમજથી વધુ સમૃદ્ધ બનાવવાની છે. વિજ્ઞાન અને અધ્યાત્મ બંને સાથે મળીને ચાલે છે. સારું, તો ચાલો હવે મિશનના હૃદયમાં ડૂબકી મારીએ, જે આ બધા જ જ્ઞાન પાછળની શક્તિ છે, જે આ જ્યોતને સતત પ્રજ્વલિત રાખે છે. આ જ્ઞાનનો પ્રવાહ ક્યાંથી આવે છે? એનું ઉદ્ગમ સ્થાન છે શાંતિકુંજ, એક એવું કેન્દ્ર જે સમગ્ર વિશ્વમાં નૈતિક અને આધ્યાત્મિક ચેતનાની સકારાત્મક લહેરો ફેલાવી રહ્યું છે. અને આ જ છે મુખ્ય મિશન. મતલબ કે ખાલી જ્ઞાનને સાચવીને બેસી નથી રહેવાનું, પણ એનો ઉપયોગ કરીને આપણા સમયને, આપણા યુગને વધુ સારો બનાવવાનો છે. તો આટલી બધી વાત પછી આ શક્તિશાળી સ્ત્રોતમાંથી આપણને અંતે શું શીખવા મળે છે? એનો સાર શું છે? ટૂંકમાં કહીએ તો આ એક એવી સંપૂર્ણ ગાઈડ છે જે આપણને અંદરથી શાંતિ, બહારથી વિકાસ અને સમાજમાં સમરસતા આપે છે. એ આપણને શીખવે છે કે સાચા અર્થમાં એક ઉત્તમ મનુષ્ય કેવી રીતે બની શકાય. આ આપણને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે કે જ્ઞાનની એક નાનકડી જ્યોત જો સાચા હૃદયથી પ્રગટાવવામાં આવે તો તે કેવી રીતે આખા યુગને રોશન કરી શકે છે. ખરેખર, એક સાચો વિચાર ક્યારેય નથી મળતો.